નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગઈકાલે 21/12/2024ના રોજ ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના 27 વિભાગોમાં કામ કરતા સાથે જ મિત્રો જે અલગ અલગ 65 જેટલા બોર્ડ નિગમમાં જે સરકાર હસ્તગત છે તેવા બોર્ડ નિગમમાં કામ કરતા તમામ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ મિત્રો 15 લાખ કરતાં વધારે થાય છે તેવા કર્મચારીઓ માટે અતિ મહત્વનો પરિપત્ર આ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 15 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે જે અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે સામાન્ય વહીવટ વિભાગનો, તેનો મુખ્ય વિષય શું છે અને શું છે આ પરિપત્રની સમગ્ર વિગતવાર, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ સરકારી ભરતીઓ, તેના પરિણામો અને આવા સરકારી કર્મચારી પેન્શન અને યોજનાઓને લગતા પરિપત્રો તમને ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે 21/12/2024ના રોજ 21 ડિસેમ્બર 2024ના રોજ અતિ મહત્વનો પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવે છે. આ પરિપત્ર મિત્રો ગુજરાત રાજ્ય સરકારના 27 જેટલા વિભાગોમાં હાલમાં કાર્યરત કર્મચારી તદુપરાંત 65 જેટલા બોર્ડ નિગમના જે સરકાર હસ્તગત બોર્ડ નિગમો છે કે જેઓ 7મા પગાર પંચ અંતર્ગત જે પગાર મેળવી રહ્યા છે, 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર મેળવી રહ્યા છે તેવા તમામ કર્મચારીઓને લાગુ પડતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે. આપ સૌ જાણો છો તે પ્રમાણે જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે, સરકારી કર્મચારી, તેમણે મિત્રો નોકરીમાં વધુ ઇજાફો મેળવવા માટે એટલે કે જે ઇન્ક્રીમેન્ટ આવે છે તે મિત્રો ઇન્ક્રીમેન્ટ મેળવવા માટે CCCની પરીક્ષા પાસ કરવી પડે છે. આ CCC એટલે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ એટલે કે CCC પરીક્ષા દરેક સરકારી કર્મચારીએ પાસ કરવી હોય છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત સરકારના 27 વિભાગોમાં દરેક કર્મચારીને 10 વર્ષે, 20 વર્ષે અને 30 વર્ષે જે છે તે મિત્રો ઇજાફો મળતો હોય છે એટલે કે ઇન્ક્રીમેન્ટ મળતા હોય છે. તેમાં મિત્રો 10 વર્ષે જે છે તે કર્મચારીને ઇન્ક્રીમેન્ટ જોતું હોય તો તેને મિત્રો ગ્રેડ પેમાં સુધારો જોતો હોય તો CCCની પરીક્ષા પાસ કરવી જોઈએ. અને પરીક્ષાના આયોજન અંગે હાલમાં જે છે તે ગુજરાત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકાર દ્વારા અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે, જેમાં મિત્રો ગત 30/9/2006નો અને સામાન્ય વહીવટ વિભાગનો 30/9/2006ના બે પરિપત્રો વંચાણ લીધેલ છે, જેમાં અમુકમાં લખવામાં આવ્યું છે કે ઉક્ત વંચાણ લીધેલ ક્રમ 1 પરના સામાન્ય વહીવટ વિભાગના 30/9/2006ના જાહેરનામાથી ધ ગુજરાત સિવિલ સર્વિસીસ કોમ્પ્યુટર કોમ્પેટન્સી ટ્રેનિંગ એન્ડ એક્ઝામિનેશન રૂલ્સ 2006 બહાર પાડવામાં આવેલા નિયમો સરકારી સેવામાં વર્ગ 1 અને 2 અને વર્ગ 3ની સેવામાં જોડાતા તમામ સરકારી કર્મચારીઓને લાગુ પાડવામાં આવે છે. આ નિયમો હેઠળ વર્ગ 3ના કર્મચારીઓને CCC કક્ષાની, જ્યારે વર્ગ 1 અને 2ના અધિકારીઓને CCC પ્લસ કક્ષાની તાલીમ મેળવી પરીક્ષા પાસ કરવાની રહે છે. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 30/9/2006ના આ ઠરાવથી કોમ્પ્યુટર કૌશલની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે, જેની જોગવાઈ અનુસાર સરકારી સેવામાં વર્ગ 1, 2 અને વર્ગ 3ની સેવામાં જોડાતા તમામ સીધી ભરતીના કર્મચારી અને અધિકારીએ તેના અજમાયશી સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરવાની રહે છે. જ્યારે કોઈ સરકારી કર્મચારી અધિકારી એક સરકારી સેવામાંથી બીજી સરકારી સેવામાં જોડાય ત્યારે તેઓએ અગાઉની સરકારી સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્યની નિયત કરવામાં આવેલ પરીક્ષા પાસ કરેલ હોય તો પણ આ પરીક્ષા પુનઃ પાસ કરવાની થાય છે. આથી આવા કર્મચારીઓએ અગાઉની સરકારી સેવા દરમિયાન જે કોમ્પ્યુટર કૌશલ્યની જે CCC હોય અથવા તો CCC પ્લસ હોય પરીક્ષા પાસ કરેલ હોય તે પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચે મુજબનું ઠરાવવામાં આવ્યું છે. તો ઠરાવની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય હસ્તકના કોઈપણ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી નિમણૂક મેળવતા કર્મચારીઓએ જો અગાઉની સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્ય જે CCC અથવા CCC પ્લસની તાલીમ મેળવેલ હોય તથા નિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ જો તે જ કોમ્પ્યુટર કૌશલ્ય એટલે કે CCC અથવા CCC પ્લસની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો તેવા કિસ્સામાં જે તે કર્મચારી અધિકારીને અગાઉની સેવામાં પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે તથા આવા કર્મચારીને પુનઃ તાલીમ લેવાની તથા પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. આવું મિત્રો ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય આર દેસાઈ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. આમ મિત્રો, હવે જો સરકારની સેવામાં તમે કોઈ પણ એક જ કેડરમાં મિત્રો વિભાગ બદલો છો અથવા નવી સરકારમાં જોડાઓ છો તો તમારે મિત્રો હવે CCC અથવા તો CCC પ્લસની પરીક્ષા જે છે તે પાસ કરવી પડશે નહીં. ધારો કે કોઈ કર્મચારી હાલમાં વર્ગ 3માં કોઈ વિભાગમાં જોડાયો છે અને તેને નિયત સમયગાળામાં સરકારની CCCની પરીક્ષા પાસ કરેલ છે
હવે તે કર્મચારી જો નોકરી બદલે છે અથવા નવી સેવામાં જોડાય છે અને ત્યાં પણ તેને CCC પરીક્ષા પાસ કરવાની થાય છે તો તેને તે પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે, કારણ કે તેણે અગાઉ જે નોકરી છે તેમાં CCC પાસ કરેલ છે. આથી મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 27 વિભાગો અને 65 જેટલા બોર્ડ વિગમના કર્મચારી કે જેઓનું સંખ્યાબળ 15 લાખ કરતાં વધારે છે તેમના માટે બહાર પાડ્યો છે. જય હિન્દ, અસ્તુ.